ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। ચોથો અધ્યાય 18મો શ્લોક જોવાનો છે આપણે। 13મા શ્લોકથી થોડું પારાયણ કરીએ। ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપि માં વિદ્ય કર્તારમવ્યયં ન માં કર્માણि લિમ્પन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। कर्मण्यः कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु संयुक्तः कृष्ण कर्म कृत। ચોથો અધ્યાય 18મો શ્લોક। ગઈ વખતે વાત કરી કે આત્મા જે છે એના હુંના સ્વરૂપનું જ્ઞાન નથી, માટે બધી સમસ્યા છે। જે કઈ જીવનમાં સમસ્યા છે કારણ કે મને મારી ઓળખ નથી। એટલે અહીંયા આગળ આ શ્લોકમાં ભગવાન હુંના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે। કઈ રીતે? તો કે કર્મના સંદર્ભમાં। કઈ રીતે કર્મના સંદર્ભમાં? તો કે કોઈ પણ કર્મ કરતા વિના સંભવી શકે નહીં। તો આપણે છેલ્લે એ વસ્તુનું વિવરણ ચાલી રહ્યું હતું કે ખરેખર આત્મામાં કર્તૃત્વ છે કે નહીં। અગર આત્મામાં કર્તૃત્વ નથી તો પછી કર્મો કોણ કરે છે? તો આપણે ગઈ વખતે એ વસ્તુ જોઈ કે આત્મામાં કર્તૃત્વ નથી, પણ આ દેહાદી સંઘાત શરીર મન ઇન્દ્રિય બુદ્ધિ વગેરે હુંની સન્નિધિમાં, હું એને સત્તા અને સ્ફૂર્તિ આપનાર છું। હુંની સન્નિધિમાં તો કે કાર્યકારણ સંઘાત દ્વારા કર્મો થાય છે। એટલે કર્મો જે છે, આપણે જે કઈ કર્મો કરીએ છીએ એ અને હુંની વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક રોલ અને એક્ટર વચ્ચેના સંબંધ જેવો છે। એટલે આપણે ગઈ વખતે ઇક્વેશન જોયું હતું કે બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી। એટલે જીવનના જે કાંઈ રોલ આપણે ભજવી રહ્યા છીએ એ એનો બધા તમારા લોકોના ગૃહસ્થાશ્રમના રોલ હોય કે સિમ્પલ જીવન ટકાવવા માટેના નાના મોટા કર્મો હોય।
કે હું કરનાર છું, હું ખાનાર છું, બોલનાર છું, હું ચાલનાર છું, એ બધી વસ્તુનું જરાક બારીકાઈથી એનાલિસિસ કરીએ તો ખબર પડે કે હું ચાલનાર છું એવું જ્યારે કહીએ કે હું ચાલુ છું એવું, એ વાક્યનું એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ચાલવારૂપ કર્મ જે છે કાર્યકારણ સંઘાતના સ્તરે છે, આત્માની સન્નિધિમાં નો ડાઉટ થાય છે. તો બી ની જગ્યાએ તો કે તમે એવી રીતે ચાલનારને મૂકો તો ચાલનારનું હોવાપણું જરૂર હું ને કારણે છે, દેટ ઇઝ બી ઇક્વલ ટુ એ. પરંતુ ખરેખર તો કે હુંમાં ચાલવાની ક્રિયા છે તો કે ના, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. કોઈ પણ કર્મ ક્યારેય પણ હુંમાં સંભવી શકે જ નહીં, કારણ કે હુંમાં આત્મામાં કર્મો હોવા માટે આત્મામાં લિંક્સ હોવા જોઈએ, અંગો હોવા જોઈએ. કર્મ કરવા માટે એક સ્થાનથી બીજે સ્થાને સ્થળાંતર થવું પડે, ગતિમાં કર્મ થવું પડે, ગતિરૂપ કર્મ થવું પડે. તો આત્મામાં એવું ગતિરૂપ કર્મ સંભવી શકે નહીં, કારણ કે સમગ્ર બ્રહ્માંડમાં આત્મ તત્વ વ્યાપ્ત છે. અનફોર્ચ્યુનેટલી આપણી આત્માની વ્યાખ્યા એવી છે કે આ શરીરના ટોપથી તો કે મારા પગના અંગૂઠા સુધી જે છે એ હું છું, એ આત્મા છે, એવી આપણી ગલત ઓળખ છે. એટલું જે છે એ તો કે એ દેહની સાઈઝ છે. આપણે એવું જ માનીએ છીએ કે હું એટલે તો કે આટલી સાઈઝ, આટલું વજન, આટલું હાઈટ, આવી જ્ઞાતિ, આવા પ્રકારનું ડોક્ટર કે એન્જિનિયર, એ હું છું એવું આપણે માનીએ છીએ. એ જે બધી ઓળખ છે એ કોની છે તો કે કાર્યકારણ સંઘાતની, દેહાદી ઇન્દ્રિયની ઓળખ છે. એટલે હુંમાં ક્યારેય કર્મો સંભવી શકે નહીં, કારણ કે આખા બ્રહ્માંડમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં હુંનું અસ્તિત્વ ન હોય. કર્મ થવા માટે ગતિ જરૂરી છે. ગતિ માટે તો કે આત્મા પોઈન્ટ P1 હોય તો પોઈન્ટ P2 ન હોય તો આત્મા ગતિ કરી શકે. તો સર્વત્ર બધી જગ્યાએ આત્મા સર્વવ્યાપી છે, તો કોઈ પણ પ્રકારના કર્મો આત્મામાં સંભવી શકે નહીં. તો દેહાદી સંઘાતના સ્તરે કર્મો જરૂર છે. તો દેહાદી સંઘાતના કર્મોને હું માની લેવામાં બધી સમસ્યા છે. જે દ્રશ્યના સ્તરે થાય છે, જે ક્ષેત્રના સ્તરે થાય છે, એ ક્ષેત્રના સ્તરે થયેલા કર્મોને હુંના કર્મો તરીકે આપણે ઓઢી લઈએ છીએ. આપણને એવું થાય કે ભલે ને એ બધા કર્મોને હું મારા કર્મો માનું તો વાંધો શું છે. દ્રશ્યના સ્તરે કર્મો થાય છે, દેહાદી કાર્યકારણ સંઘાતના સ્તરે કર્મો થાય છે. નો ડાઉટ આત્માની સન્નિધિથી થાય છે, આત્માની હાજરીથી થાય છે. એ ન હોય તો કર્મ સંભવી શકે નહીં. ઇટ ઇઝ લાઈક મિસ્ટર અમિતાભ બચ્ચન એઝ અ પર્સન ત્યાં છે તો એ શહેનશાહનો રોલ કરે, ઇન્સ્પેક્ટરનો રોલ કરે, જે કાંઈ રોલ છે એ કરી શકે. પરંતુ એ ભજવનાર એ એક્ટરને બરાબર ખબર છે કે આ રોલ છે અને આ હું વ્યક્તિ છું. અને જે કાંઈ કર્મો છે, જે કાંઈ સંવાદો છે, એ બધા તો કે રોલના છે, મારા નથી, એને ખબર છે. એટલે અગર કોઈને એવું થાય કે ભલે ને આત્મામાં કર્તૃત્વ હોય, આ શું કામ શાસ્ત્ર વારે વારે અકર્તા આત્મા, અકર્તા આત્મા, અકર્તૃત્વ, અભોક્તૃત્વની વાત કરે, ભલે ને હોય કર્મ, શું વાંધો છે. હું કર્મ કરું છું એવી ભ્રાંતિ મને હોય તો વાંધો શું છે. આખી દુનિયાની ભ્રાંતિ છે, રહેવા દો ને ભ્રાંતિ. તો એક્ઝેક્ટલી આખી સમસ્યાની જડ, જે સમસ્યાનું મૂળ ત્યાં આગળ છે કે જો હું મારી જાતને કરતા માનું, હકીકતે આત્મા જ કરનાર છે, આત્મામાં કર્તૃત્વ માનીએ તો કર્તૃત્વ નામના સિક્કાની બીજી બાજુ ભોક્તૃત્વ છે. કર્મ કરે, જે કોઈ કર્મ કરે
તો ફળ તો એને અવશ્ય મળે છે. એકદમ જ એ તો સાવ એનો ઇનએવિટેબલ રૂલ છે કે વ્યક્તિ જો કરતા છે તો ભોગતા તો બનવાનું જ. કર્તૃત્વ છે એટલે ભોગતૃત્વ એની મેળે આવી જવાનું. ઓકે, ભોગતૃત્વ આવે શું થશે? તો કે બરાબર છે, જે રોલના સુખ દુઃખ છે એ બધા તારા સુખ દુઃખ બની જશે. આખી દુઃખની જડ એક્ઝેક્ટલી ક્યાંથી બધી સમસ્યા શરૂ થાય તો કે અહીંયા. કર્તૃત્વ છે તો ભોગતૃત્વ. હું કર્મ કરું છું, મને ફળ મળવાના. એટલે હું મારી જાતને કરતા માનું કે હું ખરેખર કર્મ કરું છું, અર્થાત ઇન અધર વર્ડ હું રોલ છું. અમિતાભ બચ્ચન મૂવીમાં જુદા જુદા રોલ ભજવે, એટલે આપણો સવાલ કેવો છે કે તમને માતાજી શું વાંધો છે? એ ભલે ને શહેનશાહ છે એવું કે, એ ભલે ને ભિખારી છે એવું કે, એ ભલે ને ઇન્સ્પેક્ટર છે એવું કે, તમને વાંધો શું છે? એટલે ઇન અધર વર્ડ આપણે આપણી જાતને એવી માનીએ કે આ બધા રોલ ખરેખર હું કરું છું. હું મધર ઇન્ડિયા છું, ખાલી આ બે બળકોના સંદર્ભમાં માં છું એવું નહીં, હું જ માં છું. આખી દુનિયા. ઓકે, એટલે જે કઈ રોલ છે જુદા જુદા છે એકમાં છે. તો જ્યારે બી નાર છું, હું જ રોલ છું. રોલ અને એ રોલને સત્તા સ્ફૂર્તિ આપનાર આત્મા બંને એક જ બની જાય. અત્યારે આપણું તો કે રોલના બધા સુખ દુઃખ, રોલની બધી સમસ્યા એ હુંની સમસ્યા બની છે. તો સંસારિક છે, શહેનશાહ પધાર રહે, હું તો કહીશ એમાં તમને શું. એ હંમેશા હંમેશા માટે ન ભૂતો ન ભવિષ્યથી, હંમેશા માટે રોલની બધી સમસ્યાઓથી અસંસ્કૃત છે. એને રોલના કોઈ પ્રશ્નો ક્યારેય નડતા નથી. એ તો અલગ છે, એ તો ખાલી સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે. રોલને હોવાપણું અસ્તિત્વ પ્રદાતા છે. એને રોલની કોઈ સમસ્યા કદી અડતી નથી. એટલે જેવું આપણે એમ કહે કે હું રોલ છું, હું ખરેખર ખાનાર છું, ચાલનાર છું, બોલનાર છું, હું કર્મો કરું છું, હું માં છું, હું પિતા છું, હું સ્પાઉસ છું, હું સિબલિંગ છું, એ બધું હુંમાં આપણે ઓઢી લઈએ એટલે એના બધા સુખ દુઃખ તો કે ખરેખર હું ના થઈ ગયા. જે કદી એક સમાન નથી રહેતું એ સંસાર છે. અર્થાત જે હંમેશા આવી રીતે અપૂર્ણતામાં છે, અપૂર્ણતા અનુભવે છે, જે દુઃખ અનુભવે છે, જે સતત ત્રિવિધ તાપ અનુભવે છે, એ સંસારી. એટલે હિન્દીમાં સંસાર ગૃહસ્થાશ્રમને કહે છે, સંસ્કૃતમાં સંસાર એટલે તો કે જે સંસારી એટલે જે પોતાને દુઃખી માને છે એ. એટલે શા માટે શાસ્ત્રમાં હંમેશા જ્યારે પણ હુંની ઓળખની વાત આવે તો હંમેશા એવું વાત આવે કે હું અકર્તા આત્મા છું, હું અભોગતા આત્મા છું. એવું શા માટે કે તો કે બધી સમસ્યાનું મૂળભૂત સ્ત્રોત કર્તૃત્વમાંથી શરૂ થાય છે. કર્તૃત્વ અર્થાત તો કે હું રોલ છું. એટલે રોલની બધી સમસ્યાઓ, એના સુખ દુઃખ, એના સંતાપ, એ બધા તો કે મારા બની જાય. એટલે તમને ખબર છે એક પણ રોલ એવો નહીં હોય કે જેને સમસ્યા ન હોય. ધારો કે તમે એવું કોઈક હિન્દી મૂવી જુઓ કે જેમાં ખાલી બધું સરખું સરખું જ હોય, હીરો હિરોઈન બસ પહેલેથી જલસા કરે એવું જ હોય, કોઈ વિલન ન હોય, કોઈ ફાઇટ ન હોય, કોઈ તકલીફોના દોરમાંથી ગુજરવાનું ન હોય, તો તમને લાગે છે કોઈ એવું મૂવી જોવા જાય.
મૂવીઝ એનાથી બને તો કે આવું કંઈક હોય, અપ્સ એન્ડ ડાઉન, હીરો હિરોઈન, વિલન મિલન, આ બધું જુદું જુદું બધી ઇમોશન્સની અપ્સ એન્ડ ડાઉન હોય, બધી પરિસ્થિતિના આવા ચડાવ ઉતાર હોય, ઘણી બધી તકલીફોના દોરમાંથી ગુજરે, એવું બધું તો હોય જ. એટલે કોઈ પણ સંસાર દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને ભગવાને જે રોલ આપ્યા હોય એ રોલની સ્ક્રિપ્ટમાં જુદી જુદી સમસ્યાઓ ન હોય. તમે કોઈ પણ વ્યક્તિને જુઓ, અત્યારે તમારી આજુબાજુ તમારા જાણીતામાં કોઈને પણ તમે જુઓ, ઘણા લોકો મને એવું કહેતા હોય કે માતાજી આમ 2020 નું વર્ષ છે ને એમાં વ્યક્તિગત સમસ્તી લેવલે, વ્યક્તિગત લેવલે અને ટોટલ લેવલે બહુ બધી સમસ્યા છે. તો ખરેખર 2020 નું વર્ષ બરાબર છે કે કોરોના મહામારીનું વર્ષ છે બરાબર, પણ આમ તમે જુઓ તો કોઈ પણ વર્ષ એવું છે કે વ્યક્તિ અને સમસ્તી લેવલે સમસ્યા વિનાનું હોય. અત્યારે થોડીક અધિક છે એવું કહી શકાય, અધિક માસ છે તો અધિક સમસ્યાઓ છે એવું કહી શકાય, પણ કયો એવું આપણી લાઈફનો કયો એવો સ્પાન હતો કે ત્યારે આપણે આપણી જાતને સમસ્યામાં ન જોઈ હોય, સમસ્યાના દોરમાંથી આપણે ન ગુજરેલા હોય, એવો કયો કાળ હતો? ફ્લેશબેકમાં તમે જુઓ તો તમને ખબર પડે કે હંમેશા હતી જ સમસ્યાઓ. ખાલી એ તો જગદીશસિંહની ગઝલમાં એવું હોય કે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझे दे दो वो बचपन का सावन. તમે નાના છોકરાને જઈને પૂછો કે શું બચપન કા સાવન, વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાણી, કાંઈ નહીં કે. હમણાં જ અમને લોકોને એક ભિક્ષામાં પરસોત્તમ મહિનો ને બધા જમાડવા આવે, તો એક પરિવાર જમાડવા આવ્યો ને તો એના ઘરમાં 7 વર્ષનું નાનકડું બાળક, દીકરો. તો એ દીકરો એ લોકો 4 જનરેશન ભેગી રહે છે. તમ ખરેખર એ છોકરો કે માતાજી કે મારા ઘરમાં મારા દાદા દાદી, મારી ફોઈ, મારા મમ્મી પપ્પા બધા મોટા, અને બધાનું મારે કયું કરવું પડે, હું ક્યારે મોટો થઈશ? તો એના પપ્પા કે બેઠા કે આ મારા પપ્પા બેઠા છે, હું હજી મોટો નથી છું, તું કઈથી મોટો થવાનો હતો? પછી એના દાદા મને કે એના હજી ફાધર હમણાં 15 મહિના પહેલા જ 95 યર્સના ડેથ થયું. તો કે આ મને જયારે પૂછે ને ત્યારે હું એમ કહું કે જો મારા પપ્પા 95 વર્ષના બેઠા છે, હું હજી મોટો નથી થયો, મારે એનું કયું કરવું પડે છે? તો કે આપણને એવું બાળપણ બહુ સારું હતું એવું લાગે, સ્કૂલના દિવસો બહુ સારા હતા એવું લાગે, પણ આઈ ટેલ યુ, ખરેખર તમે મને પૂછો તો લાઈફનો એક એવો સ્થાન નહોતો કે ત્યારે સમસ્યાઓ ન હતી. જુદા જુદા પ્રકારની સમસ્યા હતી, સ્કૂલમાં જુદી હતી, કોલેજમાં જુદી હતી, સમસ્યાઓ તો હતી જ હંમેશા. એટલે જેવું એવું એવી આપણને ભ્રાંતિને આપણે પોષીએ, જે જન્મો જન્માંતરથી પોષીએ છીએ કે હું ના સ્તરે કર્મો છે, હું કર્મો કરું છું, ઇન અધર વર્ડ હું રોલ છું, ઇન અધર વર્ડ રોલની સમસ્યાઓ મારી બની જાય. એટલે એક કઈ રોલ એવા નથી કે જેમાં ચેલેન્જીસ ન હોય, સમસ્યા ન હોય, દુઃખ ન હોય, તકલીફો ન હોય, એવું છે જ નહીં ક્યારે. કોઈનું પણ જીવન એવું નથી, છે જ સમસ્યાઓ. એટલે તો આપણને એવું થાય કે કેમ, એટલે સમસ્યા રોલની છે, એટલે દુઃખ જતું રહે આપણે એવું કહીએ તો કેવું છે એકદમ સીધી સાદી સમજ છે, પણ એ બી અગેન તમે એના ઉપર ખરેખર પ્રેક્ટિસ કરી શકો, હોમવર્ક કરી શકો આની ઉપર કે કેવું છે લાઈફમાં કે સમસ્યા રોલના સ્તરે છે. એટલે શું, તો કે સપોઝ મને હાથમાં કંઈક વાગી ગયું તો હાથમાંથી લોહી નીકળે છે. સપોઝ કે એકદમ ધારદાર ચપ્પુ વાગી ગયું જોરદાર, તો હાથમાંથી લોહી વહેતું હોય, હાથમાં આટલું બધું લોહી જતું હોય તો નેચરલી
પેઇન હોય ત્યાં આગળ. તો કે હાથમાં વાગ્યું છે, લોહી વહે છે અને પેઇન છે, તો એ એક હકીકત છે કે આવી રીતે એવી ઉપરની સ્કિનની બધી વેઇન્સ કપાઈ જાય, એવી બધી ઉપરની જે બધી હોય પેલું જ લેયર હોય, સ્કિન કપાઈ જાય અને લોહી નીકળે તો પેઇન થાય. અને પેઇન બી ભગવાને મૂક્યું છે આપણા શરીરમાં ક્યાંય બી, કે આપણને તાવ આવે તો કળતર થાય, કે ક્યાંય બી જગ્યાએ પેઇન મૂકેલું છે, તો એ પેઇન માટે બી આખું મેડિકલ સાયન્સ છે કે શા માટે પેઇન છે. શા માટે પેઇન છે? તો કે એને કારણે આપણે ધ્યાન આપીએ. પેઇન જે છે એ આપણને બચાવવા માટે છે, કે આપણને ખબર પડે કે હવે અહીંયા આગળ આપણે અટેન્ડ કરવાનું છે, અહીંયા આગળ કંઈક એનું ઔષધ કે કોઈ દવા કરવાની છે. તો મને લોહી નીકળે છે, મને હાથમાં પેઇન છે, એ એક પ્રકારની હકીકત છે, એક વાસ્તવિકતાની વસ્તુ છે. પરંતુ હું દુઃખી છું એ મારું સર્જન છે. હાથમાં વાગી ગયું છે, કોઈ હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, એટલે મને હાથમાં દુખે છે, એ એક વસ્તુ છે. હું દુઃખી છું એ બીજી વસ્તુ છે. એટલે જ્યારે હું કહું કે મને હાથમાં દુખે છે, મારું હાથનું હાડકું ભાંગી ગયું છે, લોહી નીકળે છે, હાડકું ભાંગી ગયું માટે ત્યાં આગળ પેઇન છે, તો એ તમે એવું કહી શકો કે રોલની સમસ્યા છે. કયો રોલ? તો કે આ કાર્યકારણ સંઘાત છે એના સ્તરે સમસ્યા છે. પરંતુ એનાથી વ્યક્તિ એમ કે હું તો કે દુઃખી છું, હું લુલ્લી કે લંગડી છું, હું બ્લાઇન્ડ છું, હું ડેફ એન્ડ ડમ છું, હું ને એ બધી સમસ્યા લાગવા માંડે. ધેટ ઇઝ એ આપણી પોતાનું સર્જન છે, એ ઈશ્વરનું સર્જન નથી, એ જીવ સૃષ્ટિ છે, એ અજ્ઞાન છે, એ રોલની સમસ્યાને હુંની સમસ્યા ગણવાની વાત છે. એટલે જેવું વ્યક્તિ સમસ્યાઓ રોલના સ્તરે છે, કાર્યકારણ સંઘાતના સ્તરે છે, મધરનો રોલ છે એમાં સમસ્યા છે, એવું એને ખબર પડે, એક્ટરને જ્યારે ખબર પડે કે બધી સમસ્યાઓ રોલના સ્તરે છે, તો એક્ટર કેટલો દુઃખી થાય. જેવું એક્ટરને ખબર પડે, એક્ટરને એ બરાબર જ્ઞાન છે કે બધું જે છે એ દ્રશ્યના સ્તરે છે, રોલના સ્તરે છે, તો તમને લાગે છે એક્ટર દુઃખી હોય. એ જે બી કરવાનું છે એના માટે લોહી નીકળે છે, તો એની જે કઈ વ્યવહારિક જગતના સ્તરે જે થતું હોય એ તો કરવાનું છે, નથી કરવાનું એવું નથી. એવું બી નથી કે હાથને એ દેહાદી સંઘાતના સ્તરે પેઇન નથી, એવી બી વાત નથી. હા, પેઇન છે, કારણ કે વાગે એ બધી નસ જે છે ફર્સ્ટ લેયર સ્કિનનું તૂટી જાય, બધી વેઇન્સ તૂટી જતી હોય, તો ત્યાં આગળ પેઇન થતું હોય, દર્દ થતું હોય. પણ હું દુઃખી એ આખી જુદી વસ્તુ છે. એટલે વ્યક્તિ જે છે, ઇન અધર વર્ડ તમે એવું કહી શકો કે દ્રશ્યને દ્રશ્ય તરીકે જોવે, અનાત્માને અનાત્મા તરીકે જોવે, મિથ્યાને મિથ્યા તરીકે જોવે, રોલને રોલ તરીકે જોવે, હું તરીકે જોવે, તો કઈ સમસ્યા નથી. અત્યારે સમસ્યા છે કારણ કે સત્ય મિથ્યા વિવેક નથી, આત્મ અનાત્મ વિવેક નથી. જેવો આત્મા અનાત્મ વિવેક વ્યક્તિને થશે કે હું કોણ છું ને હું સિવાયનું શું છે. અત્યારે કેવો ઘાટ છે, મેં તમને કીધું ને કે તમને એક્ટર અને રોલમાં એ એકદમ સમજાય. કેવું તો થોડું થાય કે એક્ટર જે છે એને થોડીને એવી ભ્રાંતિ થવા માંડે કે હું રોલ છું, અને હું રોલ છું એવું થાય તો નેચરલી રોલ તો કેટલું બધું કોમ્પ્લેક્સ જીવન છે રોલનું. તો કેટલા અપ્સ એન્ડ ડાઉન એના જીવનમાં આવે છે, કેટલું દુઃખ આવે છે, કારણ કે સ્ક્રિપ્ટ જ એટલી બધી ભયંકર હોય, એટલે વિચારોને કેટલા દુઃખમાંથી ગુજરવું પડે. તો એક્ઝેક્ટલી કે જેમ એક્ટરને હર હંમેશ નિત્ય એવો વિવેક છે કે આ બધું રોલનું છે, ગમે તેટલો હુબહુ ગમે એટલો એ બેસ્ટમાં બેસ્ટ એ એક્ટિંગ કરતો હોય એ વ્યક્તિ, તો બી કદી રોલ સાથે એનું તાદાત્મ્ય થતું નથી, જોડાણ થતું નથી. એટલે આપણી બધી સમસ્યાનો
સમસ્યાની તમે મને એમ કહો કે જે કોઈનું જીવનની જે કોઈ સમસ્યા યુ નહીં, બધી સમસ્યાનો કોઈ મૂળભૂત સોર્સ હોય તો આ છે કે જે કાંઈ રોલની સમસ્યા છે એને હુંની સમસ્યા તરીકે લીધે. એને કારણે જેનો કે એ બધી રોલની સમસ્યા, રોલ જે છે એ બધું કરે છે, આત્મા કરનાર નથી, રોલ કરે છે, બધું મધર કરે છે. એ જે કાંઈ રોલ ભજવે છે એ બધું કરે છે. આત્મા હું ખરેખર કોઈ એ વસ્તુ કરનાર નથી. જ્યારે પોતાની જાતને કરનાર તરીકે લે હું ને, તો હંમેશા એવું થવાનું કે જે કાંઈ આપણે કર્મો કરતા હોય તો એ બધા કર્મો આપણે જેવું ધારીએ છીએ એવી રીતે હંમેશા થતું નથી. કાંઈક ને કાંઈક અધૂરું રહી જાય, ખોટું થઈ જાય, કરવું એનાથી અલગ રીતે થઈ જાય. પહેલા કરેલું હતું એ આપણને આવું જ્ઞાન નહોતું, માટે આપણે આવું કર્યું. એટલે હું મારી જાતને કરતા માનું તો કદી ગિલ્ટમાંથી મારી જાતને મુક્ત ન કરી શકું. મેં કરવાનું ન કર્યું, ન કરવાનું કર્યું. બહુ બધા લોકોને એવું થાય કે માતાજી ત્યારે મને એવી બુદ્ધિ જ ન ચાલી, એટલું બધું એમણે મને તકલીફ આપી ફલાણી વ્યક્તિએ, પણ ત્યારે મને એવું ખ્યાલ જ ન રહ્યું અને મેં આટલું બધું એને આવી રીતે વિશ્વાસ કર્યો, એને મારો વિશ્વાસઘાત કર્યો. તો એનો કે હું કરતા છું માટે એ વખતે કેમ મને સૂચ્યું ન સૂચ્યું, અને આવું કરવાનું કેમ ન સૂચ્યું, તો એ ગિલ્ટમાંથી કદી મુક્તિ નથી. હું ભોગતા છું, જુદા જુદા કર્મફળ જે છે એ ભોગવનાર છું, તો એ વ્યક્તિ હર્ટમાંથી કદી મુક્ત ન થાય. કારણ કે એને આવું શા માટે મારી સાથે કર્યું, એટલે મારે આવા પ્રકારનું જીવનમાં પરિસ્થિતિ આવી. એને આવું વ્યવહાર કર્યો એટલે મને આવું પ્રકારે દુઃખ થયું. એને આવું વ્યવહાર ન કર્યો હોત તો મને હું આમાંથી બચી શકતે. એને યોગ્ય ટાઈમે આવું ડિસિઝન ન લીધું એટલે મેં વિશ્વાસ મૂક્યો એટલે મારે આવું ભોગવવું પડ્યું. એટલે હું કરતા છું ત્યાં સુધી કદી ગિલ્ટમાંથી મુક્ત નથી. હું ભોગતા છું તો બીજાના ઓમિશન એન્ડ કમિશન, ઇન અધર વર્ડ હું હર્ટમાંથી મુક્ત નથી. એટલે મારા ઓમિશન એન્ડ કમિશન, બીજાના ઓમિશન એન્ડ કમિશન, એ બંને વસ્તુ શું આપશે આપણને જીવનમાં, તો કે હર્ટ અને ગિલ્ટ આપશે. એટલે આખા જીવનની સમસ્યા, ફંડામેન્ટલ પ્રોબ્લેમ, મૂળભૂત સમસ્યાને ખાલી એક વાક્યમાં કહેવું હોય તો એવી રીતે કહી શકાય કે હર્ટ અને ગિલ્ટમાંથી મુક્ત થવું, દેટ ઇઝ કોલ્ડ મૂળભૂત સમસ્યાને આપણે સોલ્વ કરવી. મૂળભૂત સમસ્યા શું છે, તો કે હંમેશા કોઈને કોઈ રૂપમાં આપણા જીવનમાં હર્ટ અને ગિલ્ટ છે. ગિલ્ટ છે કારણ કે કર્તૃત્વ છે, હર્ટ છે કારણ કે ભોક્તૃત્વ છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ આમ થોડા વધારે ભારે શબ્દો લાગે, પણ તમને હર્ટ અને ગિલ્ટ કહો તો તમને એકદમ જ સમજાય કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે ત્યાં સુધી હર્ટ અને ગિલ્ટમાંથી કદી પણ મુક્તિ છે જ નહીં. એટલે બધા લોકો એ જ ઝંખે છે, કર્તૃત્વ ભોક્તૃત્વથી મુક્તિ એટલે શું, તો કે હર્ટ અને ગિલ્ટમાંથી કાયમી રીતે મુક્તિ. કાયમી રીતે કેવી રીતે, તો કે બસ રોલને રોલ તરીકે જો, હું ને હું તરીકે છું. રોલની સમસ્યા કદી પણ મારી નથી. હા, રોલને બહુ બધી ડિફિકલ્ટ સિચ્યુએશન છે, પરંતુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે જેને ડીલ કરવા માટે, હેન્ડલ કરવા માટે ઘણી બધી તાકાત લગાડવી પડશે, ઘણું બધું વિચારવું પડશે, that's all. પરંતુ એ બધી ડિફિકલ્ટી મારી માટે ક્રાઇસિસ બની જાય, એ બધી ડિફિકલ્ટી જે છે એનાથી આપણે પોતે અતિશય શોકાવિષ્ટ થઈ જાય અર્જુનની જેમ. એનો અર્થ એમ કે રોલ જે છે હું છું બરાબર છે, પણ હું રોલ નથી. આ તો રોલ હું ને હું
રોલ બે એક જ થઈ ગયું. બી ઇક્વલ ટુ એ તો બરાબર છે, પણ એ ઇક્વલ ટુ પણ બી કરી નાખ્યું. સમજાય છે? રોલ હું છું, હું રોલ નથી. આ તો રોલ હું છું ને હું પણ રોલ. ભિખારી એવું હોય તો સમસ્યામાંથી મુક્તિ, ઓર યુ કેન સે હર્ટ અને ગિલ્ટમાંથી કાયમ રીતે મુક્તિ, ઓર યુ કેન સે લાઈક કે આત્માની યથાર્થ ઓળખ એટલે શું? કે સત્યને સત્ય તરીકે સમજીએ, મિથ્યાને મિથ્યા તરીકે. અમિતાભ બચ્ચનની સાચી ઓળખ શું? અમિતાભને અમિતાભ તરીકે ઓળખો, રોલને રોલ તરીકે ઓળખો. કોઈ વ્યક્તિ અમિતાભ જુદા જુદા રોલ જુદા જુદા પિક્ચરમાં કરતો હોય તો એને એવું થતું હોય કે હવે આ ખરેખર ભિખારી છે, ખરેખર પેલો ઇન્સ્પેક્ટર છે, શહેનશાહ છે, એવું એને ગોટાળા થતા હોય. તો અમિતાભની સાચી ઓળખ શું? તો કે બધા રોલમાંથી એને મુક્ત કરવો અને મિસ્ટર અમિતાભ બચ્ચન તરીકે એને ઓળખો. દેટ ઇઝ અમિતાભની યથાર્થ ઓળખ. એમ હુંની યથાર્થ ઓળખ શું છે? તો કે રોલને રોલ તરીકે જાણો, હું તરીકે જાણો. ધેટ્સ ઓલ. ધેટ ઇઝ કોલ્ડ સત્ય મિથ્યા વિવેક. ધેટ ઇઝ કોલ્ડ આત્મ અનાત્મ વિવેક. ધેટ ઇઝ કોલ્ડ રોલ અને રોલ ને જે વ્યક્તિ જેની સન્નિધિથી એ ભજવાઈ રહ્યું છે એ આત્માની ઓળખ. રોલ ને રોલ તરીકે, હું તરીકે જુદું પાડવું. એટલે સત્ય અને મિથ્યા શબ્દો જે છે એને જાણવા એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે સત્ય શબ્દ જે છે બીજા અધ્યાયમાં બી આપણે એ સત્ય મિથ્યા શબ્દ આવી ગયો છે. જ્યારે બી બ્રહ્મ વિદ્યાની વાત આવશે ત્યારે આ ઇક્વેશન ને સત્ય મિથ્યા શબ્દ હંમેશા આવશે. તો સત્યની આટલી જ વ્યાખ્યા છે, સિમ્પલ. ત્રિકાલેપી તિષ્ઠતિ અબાધિતમ સત્યમ. એક તો જે ત્રણેય કાળમાં છે, અબાધિતમ જેનો ક્યારેય બાદ નથી થતો. પછી બીજો શબ્દ છે મિથ્યા. મિથ્યા એટલે શું? તો કે સત્યથી જે અનન્ય છે, જે સત્ય વિના રહી ન શકે. મિથ્યા એટલે શું? તો કે સત્ય અર્થાત એના અધિષ્ઠાન વિના જેનું અસ્તિત્વ નથી. જે ગઈકાલે નહોતું, આવતીકાલે પણ નહીં હોય, અત્યારે જ છે, ખાલી વર્તમાનમાં છે. સત્ય શું છે? તો કે જે ગઈકાલે બી હતું, આજે બી છે ને આવતીકાલે પણ. તો ઘડા અને માટીના સંદર્ભમાં સત્યને મિથ્યા શબ્દ સમજવું હોય તો ઘડો મિથ્યા છે અને માટી છે સત્ય છે. માટી ગઈકાલે બી હતી, આજે બી છે અને ઘડો તૂટી જશે પછી પણ માટી હશે. તો એટલા એક્ઝામ્પલના સંદર્ભમાં એવું કહી શકાય કે માટી તો ત્રણેય કાળમાં છે, કાલે બી હતી, આજે બી છે. ઘડો નતો બન્યો ત્યારે પણ માટી હતી, ઘડો બન્યો ત્યારે પણ માટી છે, ઘડો તૂટી જશે પછી પણ માટી રહેશે. તો ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એનું નામ સત્ય. મિથ્યા એટલે શું? તો કે જે સત્ય વિના કદી પણ રહી ન શકે. ઘડો અસ્તિત્વમાં આવ્યો છે તો ઘડો જે છે એનું અસ્તિત્વ, એનું સત્ય જે માટી છે એના વિના કદી નહીં રહે. એટલે મિથ્યા એટલે કોણ? તો કે જેને પોતાનું અસ્તિત્વ સત્ય પાસેથી ઉછીનું લીધેલું છે, જેને પોતાના પગ નથી, જેને પોતાના હોવાપણું સિદ્ધ કરવા માટે તો કે જે સત્ય પર આશ્રિત છે, સત્ય વિના જેનું કદી અસ્તિત્વ નથી, એનું નામ મિથ્યા.
મિથ્યાનો અર્થ એવો નથી કે જે ક્યારેય નથી, ત્રણેય કાળમાં નથી, એના માટેનો શબ્દ તુચ્છમ છે, ત્રણેય કાળમાં નથી. એટલે સત્ય એટલે જે ત્રણેય કાળમાં છે, તુચ્છમ એટલે જે ત્રણેય કાળમાં નથી. મિથ્યા એટલે જે ભૂત અને ભવિષ્યમાં નથી, ખાલી વર્તમાનમાં છે. પરંતુ વર્તમાનમાં એનું અસ્તિત્વ પોતાનું નથી. એને પોતાનું અસ્તિત્વ સત્ય પાસેથી ઉછીનું લીધું છે. ઘડાએ પોતાનું અસ્તિત્વ માટી પાસેથી ઉછીનું લીધેલું છે. એટલે જે તો કે આવી રીતે પોતાના અધિષ્ઠાન વિના, પોતાના સત્ય વિના, જે પોતાના પગ ઉપર જે નથી, એનું નામ મિથ્યા. મિથ્યા એટલે જેનું અસ્તિત્વ ઝીરો છે, એને કદી પણ મિથ્યા નથી કહેતા. એક એવી બહુ ભ્રાંતિ છે બધાને કે મિથ્યા એટલે જેનું અસ્તિત્વ ક્યારેય નથી. ઘડો જે છે એ મિથ્યા છે, જે ગઈકાલે નહોતું, કાલે નહીં હોય, ભૂતકાળમાં નહોતો અને ભવિષ્યમાં નહીં હોય, પરંતુ વર્તમાનમાં છે. પણ વર્તમાનમાં કેવો છે તો કે એને પોતાનું અસ્તિત્વ સત્ય પાસેથી લીધું છે. સત્ય વિના જે રહી ન શકે, ધેટ ઇઝ કોલ્ડ મિથ્યા. એટલે ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. જે ઘડો છે એવું સમગ્ર જગતના બધા પદાર્થો ગળાના સ્થાને છે. આપણા દેહાદી કાર્યકારણ સંગાતથી શરૂ કરીને સમગ્ર જગતના બધા પદાર્થોને તમે ઘડાની સ્થાનમાં મૂકી શકશો. કારણ કે દરેકે દરેકની એક બર્થ ડેટ છે. જન્મ પહેલા તો કે આ રૂપે મારું અસ્તિત્વ નહોતું, અને એક સમય એવો આવશે જ્યારે આપણું આ રૂપે, આ કાર્યકારણ સંગાત રૂપે આપણું અસ્તિત્વ નહીં રહે, આ દેહાદી સંગાત રૂપે આપણે નહીં હોઈએ. એટલે આ કાર્યકારણ સંગાત દેહાદી સંગાતથી શરૂ કરીને સમગ્ર જગતની એકો એક વસ્તુ ઘડાના સ્થાને, એકો એક વસ્તુ, યુ નહીં ઇટ, કે બધું તો કે એક દિવસ ટાઈમ T1 પોઈન્ટ P1 ક્યાંક એનું આપણને જન્મ થયો છે, આપણને એનું અસ્તિત્વ ખ્યાલ આવ્યો છે. એટલે સત્ય એ છે કે જેની આવન જાવન નથી, જેમાં કોઈ વિકાર નથી, ત્રિકાલે તિષ્ઠતિ એટલે જે હંમેશા છે. મિથ્યા એટલે શું તો કે ઓકે એની આવન જાવન છે, એ ગઈકાલે નહોતું, આવતીકાલે બી નહીં હોય. અર્થાત જે વિકારી છે, જેમાં પરિવર્તન આવે છે, જે ચલિત છે, એ મિથ્યા છે. અને જ્યારે વર્તમાનમાં જેટલો સમય છે, 5, 25, 50, 60, 70 વર્ષ છે, એ વખતે પણ તો કે એનું અસ્તિત્વ પોતાને કારણે નથી, સત્યને કારણે છે. એટલે રોલ જે છે એ મિથ્યા છે. રોલ જે છે અત્યારે જે ખાનાર જે છે એ પછીથી તો કે ચાલનાર હશે, એ પછી તો કે બોલનાર હશે. અત્યારે શ્રોતા છે, મનતા એટલે પછી વિચારનાર છે, પછી તો કે એ વક્તા છે. એટલે રોલ બદલાતા રહેશે. તમે જો એ અત્યારે જે સાંભળનાર છે, પછી તો કે એ બોલનાર છે, પછી તો કે સામેની વ્યક્તિ બોલે છે ત્યારે એ શ્રોતા નથી, એ પોતાને પછી શું કેવું છે એ વિચારે છે, એટલે મનતા છે. જુદા રોલ ચેન્જ થયા કરશે. રોલની અંદર જે અનુસૂચિત વ્યક્તિ છે, પરોવાયેલી વ્યક્તિ છે, એમાં કોઈ પણ પ્રકારનો હુંમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. એટલે એ જે છે અનુસૂચિત જે આત્મ તત્વ છે, હું છું, એ સત્ય છે. આ બધા રોલ જે છે એમાં વિકાર આવે છે, પરિવર્તન આવે છે, એ મિથ્યા છે. જો રોલ જે છે તમે એમ કહો કે ના ના હું તો
મારા આ બે બાળકો છે ને એની માં છું ને, પણ એ જ હું છું. રોલ હું છું ને હું જ રોલ છું. સપોઝ તમે એવું કહો તો એ વ્યક્તિ અત્યારે મધર છે અને થોડી વારમાં જ તો કે એની માં આવે ત્યારે એ વ્યક્તિ શું થઈ જશે? તો કે દીકરી થઈ જશે. એની દીકરીની સંદર્ભમાં મધર છે, પણ એની મધરના સંદર્ભમાં શું થઈ ગયું? તો કે દીકરી. જોયું તમે કે રોલ જે છે એ હું છું, પણ હું રોલ હોઉં તો સત્યની વ્યાખ્યા શું છે? કે જેમાં વિકાર ના આવે, જેમાં પરિવર્તન ના આવે, જે હંમેશા એક સમાન રહે. ત્યાં તો પરિવર્તન આવી ગયો. થોડીક વારમાં તમે એમ કહો છો કે હું માં છું, થોડીક વારમાં તમે દીકરી કહો, થોડીક વારમાં તમે એમ કહો સ્પાઉસ છું, ઘડીક વારમાં તમે નeighbor કહો છો, ઘડીક વારમાં ઓફિસર કહો છો, ઘડીક વારમાં વક્તા અને શ્રોતા અને મનતા અને બધા રોલ તો ચેન્જ થયા કરે છે. એટલે રોલ જે છે એ મિથ્યા છે. આત્મા જે છે એ સત્ય છે, હું સત્ય છું. તો એ સત્ય મિથ્યા વિવેક જે છે એ જે કરી શકે કે રોલની ઓળખ રોલ તરીકે, એ મિથ્યાની ઓળખ મિથ્યા તરીકે કરે, અને એ જે છે એ વિકારી છે, એ મિથ્યા છે, એને મિથ્યા તરીકે જાણી શકે, હું ને હું તરીકે જાણી શકે. તો પછી એને જે રોલની બધી સમસ્યાઓ જે છે એને અડકી શકશે નહીં, કારણ કે એને ખબર છે કે એ તો મિથ્યાના સ્તરે થાય છે, હુંના સ્તરે નથી. હું તો કે આ બધા રોલથી અસંસ્પૃષ્ટ છું. પરંતુ આપણી સમસ્યા શું છે? તો કે એ બધા જે કાંઈ કર્મો રોલના છે ને હું કરું છું. એને ભગવાને એને મધરનો રોલ આપ્યો હોય તો પોતે એ રોલના કર્મો હું જ કરું છું ને હું જ રોલ છું, એટલું બધું એને એ રોલ ચડેલો હોય કે તમે જોજો કે લગભગ લોકો માતા પિતાના રોલમાંથી આખી જિંદગી બહાર નહીં આવી શકે. અને પછી તમે જો એના વિશે વધારે ને વધારે મનન કરો તો જે દુઃખ છે, અલ્પતા છે, એટલો સંતાપ છે. તમે જો એ મધર ફાધરના રોલ, સ્પાઉસના રોલની સ્ક્રિપ્ટમાં જે વસ્તુ છે એ એટલી બધી સંતાપ આપનાર છે, તો એ બધી હુંની સમસ્યા બની ગઈ. એટલે આખી લાઈફ વ્યક્તિ એ બધામાં જ ફર્યા કરશે અને એમાં જ ડેથ થાય, ફરીથી પાછું તો કે એ ચક્ર. એટલે રોલ હું છું એ જરૂર સાચું છે, કારણ કે હું એને અસ્તિત્વ પ્રદાન કરું છું રોલને. પરંતુ હું રોલ બની જાઉં છું એટલે કેટલું દુઃખ થાય. એટલે લોકો એ જે રોલના કર્મો કરો છું, હું કરું છું, મેં કેટલું કર્યું, મેં મારા દીકરાની કેટલી કેર કરી, મેં આટલું કુટુંબ માટે કર્યું. એટલે તમે જો હું કરું એ કેટલું બધું એને એટલું બધું દુઃખ આવે, એટલું સંતાપ આવે. દેટ ઇઝ કોલ્ડ અહંકાર. કે જે કર્મો એના દ્વારા કરવામાં આવ્યા એ ભગવાને આપેલા રોલના કર્મો હતા. એ બધા કર્મો મેં કર્યા એવું આખી જિંદગી મેં માન્યું, અને હવે એનો મને એટલો ભાર લાગે કે મેં કેટલું કર્યું, હું કેટલું કરું છું. એટલે હું કરું એ એટલું બધું અજ્ઞાન, એટલું એને એ મિથ્યાત્વ વસ્તુ એટલી ચડેલી છે કે એટલું એને દુઃખ અને સંતાપ જીવનમાં રહ્યા કરે. એટલે હવે પાછું એક સ્ટેપ તમને આગળ કહું કે ફંડામેન્ટલ પ્રોબ્લેમ માટે જે મૂળભૂત સમસ્યા હું દુઃખી છું, એને આવી રીતે બી લોકો શાસ્ત્રમાં એને આવી રીતે પણ વર્ણવતા હોય કે જ્ઞાન એટલે શું? અહંકાર નિવૃત્તિ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું? તો કે અહંકાર નિવૃત્તિ. ધીસ ઇઝ અહંકાર નિવૃત્તિ. શું? રોલના કર્મો મેં પહેરી લીધા છે, એ તો સ્ક્રિપ્ટ હતી અને કરવાનું હતું એટલે કરી લીધું. પરંતુ એ બધી રોલની સમસ્યા મેં ઓઢી લીધી. પછી એ બધા દુઃખ જે છે એ 25 વર્ષ પહેલાના દુઃખ પણ મેં કર્યું, મારે કરવાની જરૂર નહોતી અને મેં કર્યું, ને પછી તો મને કઈ એનો યશ ન મળ્યો.
અને હું ખૂબ દુઃખી છું, એટલે હું કરું એ સમસ્યા, પછી હુંને જે હર્ટ અને ગિલ્ટ એ બધું પાઇલઅપ થયેલું સમસ્યા, અત્યારે પણ એ બધું ચાલ્યું આવે. એટલે આખી જડ શું છે તો કે હું કરું છું એ જડ છે. એટલે આખી સમસ્યાને મૂળભૂત સમસ્યાને એવી રીતે બી જોઈ શકાય. હર્ટ અને ગિલ્ટની વૃત્તિ એમ પણ તમે જોઈ શકો અને આવી રીતે પણ જોઈ શકો કે અલ્ટિમેટલી અહંકારની નિવૃત્તિ કરવાની. શા માટે અહંકારની નિવૃત્તિ? તો કે હું કરું છું, કરતા છું એટલે ભોગતા છું, એટલે ભોગવનાર છું, એટલે બધું દુઃખ છે. અને હું કરું છું, કર્તૃત્વ જે છે એ જ મને હર્ટ અને ગિલ્ટના ચક્રમાંથી બહાર નથી આવવા દેતું. એટલે અહંકાર નિવૃત્તિ એ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે કે હુંનો હવે નાશ કરવાનો છે, અહંકારનો નાશ કરવાનો છે. આ હું પણ જાય તો બધી સમસ્યા દૂર થાય, એવું બધું અધ્યાત્મમાં એવા શબ્દો પણ તમે વાપર્યા હશે, સાંભળ્યા હશે. તો એ પણ આ જ વસ્તુ છે. હુંની સાચી ઓળખ કયો કે અહંકાર નિવૃત્તિ કયો કે હર્ટ ગિલ્ટમાંથી મુક્તિ કયો કે પછી કર્તૃત્વમાંથી મુક્તિ કયો, એ બધી એક જ વસ્તુ છે, પર્યાયવાચી શબ્દ છે. અહંકાર નિવૃત્તિ તો જરાક એક વસ્તુ સમજીએ, અહંકાર એટલે શું? અહંકાર પછી જીવાત્મા, પછી આત્મા, સચ્ચિદાનંદ આત્મા, બધા તમે મને પૂછો તો અગેઇન એ પણ પર્યાયવાચી શબ્દ છે. અહંકાર અને સચ્ચિદાનંદ બે વસ્તુ અંદર નથી. આપણને એવું થાય કે અહંકારની નિવૃત્તિ થશે અને હું સચ્ચિદાનંદ એ બધું આમ પછી સરફેસ થશે, તો કે ના, હું કરું છું, હું કરીશ, મેં કર્યું, હું કરતા છું, દેટ ઇઝ અહંકાર. એટલે અહંકાર એટલે શું? તો કે ખરેખર તમે પૂછો એનું અહમ કરતા એટલે જે કઈ ક્રિયાઓ કાર્યકરણ સંઘાતના સ્તરે થાય છે, જોવાની ક્રિયા આંખ કરે છે, આંખને સત્તા સ્ફૂર્તિ હું આપું છું. ઓકે, અહંકાર એટલે શું? સૌ સિમ્પલ હું તમને સમજાવું કે જ્યારે હું જોવાની ક્રિયા કરું છું તો મારું આ કાર્યકરણ સંઘાત આંખ છે જોવાની ક્રિયા કરે છે આત્માની સન્નિધિમાં, હુંની સન્નિધિમાં. હું એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છું જોવાની ક્રિયાને. તો આંખ જુએ છે અને હું એવું કહું કે મેં જોયું, દેટ ઇઝ અહંકાર. આટલું જ અહંકાર એટલે આટલું, મેં જોયું. એટલે જે કાર્યકરણ સંઘાતના સ્તરે, દ્રશ્યના સ્તરે જે થઈ રહ્યું છે એ બધામાં હું કરું છું, હું ખાઉં છું, હું પીવું છું, મેં જોયું, હું કરું છું, એવા સિક્કા જે કરે છે અહમ કરતા, દેટ ઇઝ અહંકાર. અજ્ઞાન છે એટલે એવું કહે છે હું કરું. એટલે જેવી અજ્ઞાન છે એવો અહંકાર છે. એટલે અજ્ઞાન વાળા હું ને અહંકાર કે છે. એનલાઇટન જેને જ્ઞાન થયું છે એવા અહંકારને સચ્ચિદાનંદ આત્મા કહે છે. જે એક જ વસ્તુ, જીવાત્મા ને પરમાત્મા, જીવાત્મા ને સચ્ચિદાનંદ આત્મા, અહંકાર ને સચ્ચિદાનંદ આત્મા, એવી કોઈ વસ્તુ છે જ નહીં. અત્યારે તો કેવી રીતે જન્મ જન્માંતરના અજ્ઞાનને કારણે અહમ કરતા હું કરું છું એવું આપણે માનીએ છીએ, જેને કારણે બધી સમસ્યા છે. એટલા માટે એવા અજ્ઞાની અહંકારને હવે આપણે જ્ઞાની અહંકાર અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દેટ ઇઝ આખું આપણું શ્રવણ મનન નિધિધ્યાસનનો જે પ્રયત્ન છે એના માટે. જેને જીવ ભાવ છે, જેને અજ્ઞાન છે, એને તો કે જ્ઞાન આપી રહ્યા છીએ આપણે. પરંતુ અહંકારનું એવું એક યુ કેન સે એવા પ્રકારનું એક
સ્વભાવ છે કે કેમે કરીને એનું અસ્તિત્વ રાખે, કેમે કરીને અસ્તિત્વ રાખે. એકદમ હઠીલો છે અહંકાર, એકદમ હઠીલો. એટલે ગમે તેટલું એને આપણે શ્રવણ મનન એ કર્યા કરે, ગમે તેટલું એ સાંભળે, સમજે, વિચારે, તો બી ગમે ત્યાંથી પોતાનું અસ્તિત્વ સિદ્ધ કર્યા જ કરે. ધેટ ઇઝ અહંકાર. વારે વારે પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે. એટલે તમે વાતચીતમાં, સામાન્ય વ્યવહારમાં જોયું હશે કે કઈ બી કઈક એવી ચર્ચા થાય કે કોઈને કઈક બાળકોને પણ એનો કઈક ફોલ્ટ બતાવો, એની કઈક ભૂલો બતાવો, મોટામાં પણ, તો ગમે ત્યાંથી પણ ના એ તો આમ હતું, પણ એ આવું હતું, એટલી ડિફેન્સ મિકેનિઝમ વાપર્યા જ કરે. ના એ તો આમ હતું, ના એ તો આમ હતું. તમે જો એ કેટલું અઘરું છે કે વ્યક્તિ તુરંત જ એવી પોતાની ભૂલ સ્વીકારે કે હા માતાજી એ ભૂલાઈ ગયું એકદમ જ, હા એ મારાથી ન થઈ છે, હા એ મેં ટાઈમસર અટેન્ડ ન કર્યું. એટલે તમે જો કે સૌ સામાન્ય વ્યવહારમાં પણ અહંકાર જે છે એને શરણે જવું કેટલું અઘરું છે. કોઈને કોઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવશે. એટલે અહંકારનો નાશ કરવો એટલા માટે ડિફિકલ્ટ છે. સામાન્ય વ્યવહારમાં મેં તો બહુ જ નોંધ્યું છે ને, અગેન આઈ મે બી રોંગ ઓલ્સો, પણ મને આઈ ટેલ યુ 10 માંથી 9 વ્યક્તિ એવી મળે કે જ્યારે પણ આમ સાવ દીવા જેવી સ્પષ્ટ એકદમ ઓબ્વિયસ ભૂલો હોય તો એવી માથા ધડ વગરની દલીલો કરશે, એવી એને પુરવારે જ કરવું હોય કે એ તો સાચો કે સાચી છે. સો ધીસ ઇઝ અહંકાર, કે કોઈ બી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવે. જે લોકો દાન દેતા હશે ને, અમે તો આટલું કરીએ પણ કોઈને કહીએ નહીં જરાય. ડાબો હાથ દે, જમણો હાથ દે, પણ ડાબાને ખબર મને શું કામ કહેશે તું. તમે જો એમ કે કોઈને પાછલે બારને પણ પોતાનો અહંકારને જીવંત રાખશે. તમે જોજો એકદમ જ વ્યવહારમાં નોંધજો કે લોકોને કોઈ બી રીતે પોતાનું અસ્તિત્વ પોતે આમ કરે છે, અહમ કરતા હું કરું છું, મેં કર્યું, હું સાચો, હું સાચી. કોઈ બી રીતે અસ્તિત્વ, અહંકારને પોતાનું અસ્તિત્વ ટકાવવું. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક એ અહંકારનો નાશ થાય. વેરી ડિફિકલ્ટ. કે હું બરાબર જ છું, હું જ કરું છું, મેં જ કર્યું, યશ આવ્યો હોય તો ગમે ત્યાંથી એને જ યશ જોતો હોય. એટલે આખી અધ્યાત્મની યાત્રા, અહંકાર નાશની યાત્રા એવી રીતે પણ તમે જોઈ શકો. કર્તૃત્વ ભોક્તૃત્વ નો નાશ, એનું મિથ્યાત્વ એ રીતે બી જોઈ શકાય. અહંકાર નાશ એટલે શું? ખરેખર અહંકારનો કઈ નાશ થાય છે? કોઈમાં વિનાશ હોય છે? તો કે ના. અહંકારનો નાશ એટલે શું? તો કે અહંકાર મિથ્યા છે એ જાણવું. હું પણ જે હું કરું છું એ મિથ્યા છે. મિથ્યા એટલે શું? તો કે રોલનું છે. આજે એમ કહું કે અમિતાભ બચ્ચન એમ કે અરે પણ આપણે એમ કહીએ કે વાહ શહેનશાહ, ધારો કે આપણી પાસે આવ્યા હોય, અરે પણ માતાજી રોલ હતો, હું થોડેનો શહેનશાહ છું. તો રોલ તરીકે જોવું, ઇન અધર વર્ડ એ તો મિથ્યા હતું. એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા હું છું, એનું અસ્તિત્વ હું ને કારણે છે, એ તો મિથ્યા છે. એ તો જુદા જુદા મૂવીમાં જુદા આવા રોલ હોય, એ કઈ સાચું નથી, એ તો મિથ્યા છે. સત્ય હું છું. એમ અહંકારનો નાશ એટલે અહંકારનું મિથ્યાત્વ જાણવું. ઓર ઇન અધર વર્ડ યુ કેન સે કે શાસ્ત્રની ભાષામાં આ શબ્દ પણ આવશે વારે કે બાધિત અહંકાર જે છે એ બાધિત થયો. બાધિત અહંકાર એટલે શું? કે અહંકારનું મિથ્યાત્વ જાણવું. બાધિત અહંકાર એટલે શું? તો કે
અહંકાર તો હશે પણ એનો બાદ થઈ ગયો છે, એને નિગેટ કરી દીધો છે, એનું મિથ્યાત્વ જાણી દીધું છે. તો એ વ્યક્તિ હવે બોલશે, ચાલશે, ખાશે, પીશે તો એમ કહેશે કે આ શરીર જે છે એને હવે જમવું છે, આ શરીર ચાલે છે, આનંદ આત્માને હવે હું બોલું છું એમ બોલે છે ત્યારે એ હું જે છે એને હું બોલું છું જરૂર બોલવું નથી, એવી રીતે બોલી પણ ન શકાય. એવા મારે એક જામનગરમાં એક ભાઈ છે, એને આવી રીતે અધ્યાત્મ આમ ચડી ગયું છે. એક ભાઈ છે, આપણા જ છે, ગ્રસ્તી છે, ફરે અને ખરેખર એવું બોલે છે. ભાઈ ગવર્મેન્ટમાં એન્જિનિયર હતા અને નિવૃત્ત થયા પછી એમને જે બી વર્ષો સુધી વેદાંત ભણ્યું હશે આપણા જ મહાત્મા પાસે, તો ખરેખર અમારી પાસે આવે તો એમ જ કે આ શરીરને હવે ભૂખ લાગી છે, આ શરીર એટલે એનો કે હું ખાઉં છું, હું પીવું છું, હું બોલું છું, હું ચાલું છું, એવું કહેવામાં there is nothing wrong in it. પણ હું ખાઉં છું ત્યારે આપણને ખબર પડે કે કાર્યકરણ સંઘાત જે છે, ભૂખ તરસ એનો ગુણ છે. આત્મા જે છે એ નિત્ય તૃપ્ત છે, નિત્ય શુદ્ધ છે, એને કઈ ખાવા પીવાની જરૂર નથી. પણ એવી આ શરીર ખાય છે એવું બોલવાની જરૂર નથી. એટલે હું બોલું છું એવું ત્યારે કે વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ હું કર્મ કરું છું એવું કે ત્યારે એ હું કેવો હું કહેવાય તો કે બાધિત અહંકાર. કેવો અહંકાર તો કે એને ખબર છે કે હું જે છે એ અહંકાર જે છે એનું એને મિથ્યાત્વ જાણ્યું છે. હું ને હું તરીકે, રોલ ને રોલ તરીકે હવે એ જાણે છે, પરંતુ વ્યવહારમાં તો જે બોલવાનું જે રીતે વ્યવહાર ચાલતો એમાં જે બોલશે. એટલે અહંકારનું મિથ્યાત્વ જાણવા માટેનું પહેલું સ્ટેપ એવું છે. અહંકાર જે છે એનો નાશ કે એનું મિથ્યાત્વ, બાધિત અહંકાર જે છે એ જાણવાનું પહેલું સ્ટેપ શું છે? તો કે મેં તમને વાત કરી ને એમ કે બધાનો અહંકાર એટલો બધો પ્રબળ હોય કે ગમે ત્યાંથી એનું અસ્તિત્વ સિદ્ધ જ કરે, ટકાવી જ રાખે. એટલે સૌથી પહેલું જો સ્ટેપ હોય આપણે બાધિત અહંકાર સુધી અહંકારનું મિથ્યાત્વ જાણવું છે, તો પહેલું સ્ટેપ એ છે કે આપણો ઈગો જે છે એ આપણે ઈશ્વરને શરણે ધરી, સરેન્ડર ધ ઈગો, એ પહેલું સ્ટેપ છે. જે આમ એનું ઇન્ડેક્સ ફિંગર આમ બધાને કે આ હું, એ જે છે એ ઈગો તો કે પહેલા તો નમે એટલે શું? તો કે ભગવાનને શરણે જાય અને પછી અંગૂઠો જે છે એની સાથે એનું આવી રીતે ચિન્મુદ્રા પછી બની શકે. પણ પહેલા આવો અકડ ઈગો છે, હું કરું છું, મેં કર્યું, હું જ કરું, હું તો ખોટો હોવ જ નહીં. આપણે એને કેમ કેપિટલ આઈ હંમેશા કેપિટલ જ હોય. તો એટલો બધો જે એવો અકડ ઈગો છે એ સીધું અહંકારનું મિથ્યાત્વ જાણી નહીં શકે, બાધિત અહંકાર નહીં થાય, અહંકારનો નાશ સીધો નહીં થાય. સીધું મિથ્યાત્વ સમજવું, હું સત્ય સ્વરૂપથી સમજવું અઘરું છે. એટલે પેલા ભગવાનને શરણે જવું પડે, આપણો અહંકાર જે છે ઈશ્વરને શરણે ધરવો પડે. જેને ભક્તિ માર્ગમાં એ લોકો શરણાગતિ કે ઈશ્વરની શરણાગતિ, તો એ બહુ જ સરસ એ લોકોની ભાવના છે. ઓનલી થિંગ ઇઝ કે એ લોકો શબ્દ વાપરે છે પણ કેવી રીતે કરવું ખબર નથી. તન મન ધન સબ કુછ હે તેરા શરણાગતિ ખબર છે બધાને કે ભક્તિથી શરણાગતિ આવે, પણ એટલે શું? પણ શરણાગતિ એટલે કરવું શું?
કઈ ઈગો જે છે એ ભગવાનને શરણે મૂકવો એટલે ઈગો કોઈ વસ્તુ છે કે ભગવાનના ચરણે મૂકી દીધી. આ શ્રીફળ મૂક્યું, પેંડાનું પેકેટ મૂક્યું, મારો ઈગો મૂક્યો. ઘણા એવા ઓલા બધા મંદિરો એમાં એવા સુવાક્ય લખ્યા હોય ને, ચપ્પલની સાથે ઈગો ઉતારીને આવું. ઈગો કઈ ઉતારવાની વસ્તુ છે? પૂજ્ય સ્વામીજી એટલા એના આવા બધા વાક્યો સુવાક્ય બધી અધ્યાત્મની બધી સંસ્થામાં લખ્યું ને એટલું આમ ઇરિટેટ થાય કે હું બધા મીડિયોકર થિંકિંગ એવું લખેલું હોય અહંકાર માટે. એટલે સાંભળવામાં સારું લાગે પણ કરવું કેવી રીતે? તમે કહો છો બરાબર, કરવું કેવી રીતે? એટલે પૂજ્ય સ્વામીજી એની રીત પણ આપે. એ કોઈ દિવસ એમને જ મોટી મોટી વાતો કરીને મૂકી ના દે પૂજ્ય સ્વામીજી. તમે જોજો હંમેશા પાછું તમે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે એને કનેક્ટ કરવું એનો રસ્તો બતાવે. ઓલા લોકો જે કોઈ આવા હશે તો એવી મોટી મોટી બિગ વર્ડ્સ ને બધા પર્યાયવાચી શબ્દોની હારમાળા મોટે મોટેથી બોલશે. એટલે આમ એકદમ સારા ઓરેટર હોય એટલે લોકોને આમ એકદમ ઇન્સ્પાયર કરે. પણ આમ કેરી હોમ મટીરિયલ તમે કહો કે મને ઘરે જઈને પ્રેક્ટિસ શું કરવી, કેવી રીતે એક્ઝેક્ટ લાઈફમાં લાવવું, તો એ ખબર ન હોય. આ મોટા મોટા શબ્દો હેઠળ બધા અભિભૂત થઈ જાય, અંજાઈ જાય, પછી તો કે હાથમાં કાંઈ ના આવે. એટલે આવા બહુ સારા ઓરેટર અને ટીચરમાં ફરક છે. કમ્યુનિકેટ કરવું દેટ ઇઝ ડિફરન્ટ આર્ટ. લોકોને ખૂબ ઇન્સ્પાયર કરવા દેટ ઇઝ એ બીજી વસ્તુ છે. એટલે એનીવે તો ભગવાનને ચરણે ઈગો મૂકવો, શરણાગત થવું એટલે શું? પૂજ્ય સ્વામીજી એક જ વાક્ય કે એની ઉપર પણ આપણે મનન કરી શકીએ. આટલું જ વાક્ય કે મારી લાઈફમાં મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો, ધેટ ઇઝ શરણાગતિ. મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો એટલે શું? તો કે કર્મયોગનું જીવન. કર્મયોગનું જીવન જેવું જીવો ને તો આખા કર્મયોગના જીવનને તમે બે જ વાક્યમાં મૂકવું હોય તો આ બે વાક્ય છે. મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ આઈ. આખો આઈ હું તમને 5 લેક્ચર કર્મયોગના આપું ને, પરંતુ 5 લેક્ચરનું જે તમે એ પ્રેક્ટિસ કરો તો એનું આઉટકમ શું છે? તો કે મારી લાઈફમાં એક તબક્કામાં, એક પાસામાં, એક પરિસ્થિતિમાં ભગવાન વળાયેલો હોય. અને મારો ઈગો, મારો હું જે છે, મને તો આ ગમે નહીં, હું તો આ ન કરું, મને તો આ કન્વિનિયન્ટ નથી, મને આવું કરવું ન ગમે, એ બધું તો કે મારો ઈગો છે. મારા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, મારા પ્રેજ્યુડાઇઝ છે. તો મેં તમને કીધું કે પ્રેમ કી ગલી અતિ સાકરી, આ હૃદય જે છે એમાં બે નહીં રે. મારા આવા બધા સ્ટ્રોંગ, બધા આવા વિતંડ ને બધા મારી ગ્રંથિઓ છે ને, મારો આટલું બધી જડતા છે, બધા આટલા રાગદ્વેષ છે ને, ઈર્ષા છે ને, અસૂયા છે, એ અને ઈશ્વર બંનેનું સહ અસ્તિત્વ ક્યારેય નથી. એટલું રેઝિસ્ટ કરવું છે મારે, એટલું મને જે કઈ પરિસ્થિતિ આવે છે એની સામે મને વાંધો છે, વિરોધ છે, એ અને ઈશ્વર જે કરી રહ્યો છે કર્માધ્યક્ષ છે. એક્ઝેક્ટલી જે યથા યોગ્ય છે, સ્થાને છે, એ જ મોકલી રહ્યો છે. તો સ્થાને 11મા અધ્યાયનો શબ્દ છે, બહુ સ્થાને ઋષિકેશ, બધું જે છે એ સ્થાને છે, યથા યોગ્ય જ બની રહ્યું છે મારી લાઈફમાં. નો રેઝિસ્ટન્સ. સો મોર એન્ડ મોર ઈશ્વર. મારે કઈ કહેવાનું નથી. ભગવાન ડાબા હાથની દોરી ઊંચી કરે એ સૂત્રધાર, તો હું ડાબો હાથ ધરવા તૈયાર છું. એ જરા દોરી ઊંચી કરે તો હું આખો હાથ ધરી દઉં. મારે એને અનુકૂળ થવું છે. ભગવાન જેમાં રાજી એમાં હું રાજી. આપણે શું તો કે ભગવાન જેમાં રાજી એમાં તો કે મારે કજિયો કરવો, એની રેઝિસ્ટ કરવું છે, બખડવું છે. સો દેટ ઇઝ કોલ્ડ મોર એન્ડ મોર આઈ, લેસ એન્ડ લેસ ઈશ્વરા. વોટ ઇઝ શરણાગતિ? તો કે આટલું જ છે. પ્રેક્ટિસ કેટલી સરસ થઈ શકે કે સવારથી રાત સુધી મારો અહંકાર આખો દી બોલ્યા કરે છે કે
કે ભગવાન બોલે છે મારી લાઈફમાં. આપણી પાસે નિર્ણય તો આપણા પાસે છે ને. બ્રહ્માંડમાં જે પરમાત્મા વિકસી રહ્યો છે, જેની કૃપા વિકસી રહે છે, એને હું મારી લાઈફમાં સતત એની કૃપાને કે મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો. આપણી પાસે આવીને બધાને મજા ન આવે તો કામ? તો કે મોર એન્ડ મોર ઈગો, લેસ એન્ડ લેસ ઈશ્વરા. કેટલું કેટલું અદ્ભુત છે કે ભગવાનને આપણી લાઈફમાં એક એક પાસામાં ભગવાન વણાઈ જાય એવું આપણું સુંદર જીવન બનાવીએ. દેટ ઇઝ કોલ્ડ શરણાગતિ. એટલે જે ફર્સ્ટ લેવલની એવી શરણાગતિ હશે, ઈગો સરેન્ડર થયો હશે, આપણે કઈ રેઝિસ્ટ નહીં કરતા હોય, then only we can understand this સત્ય મિથ્યા. તો અહંકાર નાશ શક્ય છે, કારણ કે અહંકાર પેલા શરણે ગયો છે ભગવાનને, ધેન અહંકારનું મિથ્યાત્વ સમજવું સહેલું છે. રાગ દ્વેષ એટલા બહુ છે, પૂર્વગ્રહ એટલા છે, then you can't understand what is અહંકાર નાશ. The first step is ego surrender, then ego નું મિથ્યાત્વ. વધારે કાલે જોઈશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે